ગવી હા હોજે તારો ભાઈ ઓસ્ટ્રેલિયા હી હા તે ઠેઠ કહારી લગીન શરણાઈ કોઈ લગીન ગાડી બેહીને આવ્યો હા પણ તા ભાઈ 100 રૂપિયાનું મારી ગાડીમાં પેટ્રોલ ના ભરાય તે તો એવો શું કો ભરાવે ને એવો બેઠો કે વધારે ભરવાનું તો આપણે અહીં તે જતા બરે જ ને બકા તાર ભાઈ પાછો ગરમીમાં કેવું બફાવું દેશી ફૂલ કરજો બનેવી દેશી કરી મેં ફૂલ જો આ બચારા એવું કહ્યું તું અરે કહીતું જ ને અને પાછી 5 પર એસી મેં તાળું 76 જેવું ગાડીમાં બરફ જોમી ગયેલો એટલું તાળું માર વાંચી તો બધા બહુ ભાઈ કયો બેઠો તો નામ ના આલાય ને એવું બધું ના કહેવાય ને એવું અને એક વસ્તુ કહું અને તો ખાલી મેં એટલું જ કહ્યું મગ આવવું હે આ એટલું શબ્દ બોલ્યો તા પેલા તો મેં ગોઠવાઈ ગયેલો સીટ બેલ્ટ મારીને આમ કમ્પ્લેન્ટ જવા દો ભયા ક્યાં એટલે તો જવા દો આ પેટ્રોલ ની વાત તો કર પંપ આવ્યો ને તો આમનું ભરી જાય પેલો પંપ જોઈને વાજ ના લઉં તો આમનું ભરી જાય મગ કશો વાંધો નહીં ભાઈ કશો વાંધો નહીં તો સારું મારા પેટ્રોલ હતું આગળ મારી વાટ લગાડવા તેવો હે એવું ના કહેવાય કમ એવું ચેટલા ને બેહાડીએ છે તે થોડું કેવું કહેવાતું હશે અમુકની આપણે વાત આમ નોખી સાધન લઈને આવીને પણ તારો બેહાડીએ ભાઈ એમાં કેટલો શું હોશિયાર. આવે? તમે પૈસા મેળવા જેવા એવો રફ કરો તારું આપ કરો તે પેશર સણાય કોઈ થી વળેલી અહીંયા થાય છે એટલું પછી તો મળવા સ્વાદ જતો રહ્યો એ તો મને ખબર ના પડી ફોન નહીં કર્યો બને હું ઘેર પહોંચ્યો કોણ જોડ આવા નવા તારા ભાઈ છે તો જય માતાજી મિત્રો એની આગુ નહીં આજે નાઈ મારે આવું થયું અને ખરેખર એ માણસને ખબર પડી જશે ને એટલે કોમેન્ટ મારશે જ ત્યાં છે કે આ સતીશે મને જ કહ્યું મારે બનેવીએ તો ચાલો એમને લગીને તો વિડીયો જતી જ રહી છે એ તો પટલે જ જોઈ લેશે ચાલો મળીએ જય માતાજી.